જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય 6નું વર્ણન જોઈએ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ધ્યાન કે આત્મસંયમ રાખવાની વિધિ સમજાવે છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આપ મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર વિડીયોની માહિતી તમારા સુધી તુરંત પહોંચી શકે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ અથવા ધ્યાન યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મનને વશમાં રાખવાની, ધ્યાન ધરવાની અને આત્મ સાક્ષાત્કાર મેળવવાની વિગતવાર વિધિ સમજાવે છે. આ અધ્યાયમાં કુલ 47 શ્લોક છે. ચાલો આ અધ્યાયના મુખ્ય વિચારો અને તેના વિસ્તરણને સરળ ભાષામાં સમજીએ. સાચો સંન્યાસી કોણ? અધ્યાયની શરૂઆતમાં શ્રી કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે માત્ર ભગવા વસ્ત્રો પહેરવાથી કે અગ્નિ અને કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સંન્યાસી કે યોગી નથી બની જતો. સાચો યોગી જે વ્યક્તિ પોતાના કર્મોના ફળની આશા રાખ્યા વિના પોતાની ફરજ સમજીને કર્મ કરે છે, તે જ સાચો સંન્યાસી અને સાચો યોગી છે. મન તમારો મિત્ર કે શત્રુ? આ અધ્યાયમાં મનની સ્થિતિ વિશે ખૂબ જ સુંદર અને વ્યવહારુ વાત કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યે પોતાના મન દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતાનું પતન ન થવા દેવું જોઈએ, કારણ કે આ મન જ જીવનો મિત્ર છે અને મન જ જીવનો શત્રુ છે. મિત્ર ક્યારે? જેણે પોતાના મન અને ઇન્દ્રિયોને જીતી લીધા છે, તેના માટે મન તેનો સર્વશ્રેષ્ઠ મિત્ર છે. શત્રુ ક્યારે? જેનું મન કાબૂમાં નથી, તેના માટે તેનું મન જ સૌથી મોટો શત્રુ બનીને તેને નુકસાન પહોંચાડે છે. ધ્યાન મેડિટેશનની વિધિ અને પદ્ધતિ. શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં ધ્યાન કેવી રીતે ધરવું તેની ચોક્કસ માર્ગદર્શિકા આપે છે. સ્થાન. ધ્યાન માટેનું સ્થાન પવિત્ર, શાંત અને એકાંત હોવું જોઈએ. આસન. કુશ, ઘાસ, મૃગચર્મ અથવા વસ્ત્ર એકબીજા પર પાથરીને ન બહુ ઊંચું ન બહુ નીચું એવું સ્થિર આસન બનાવવું. શરીરની સ્થિતિ. શરીર, મસ્તક અને ગરદનને એક સીધી રેખામાં ટટ્ટાર રાખીને સ્થિર બેસવું. નજર નાકના અગ્રભાગ પર કેન્દ્રિત કરવી. આંખો સંપૂર્ણ બંધ ન કરવી કે સંપૂર્ણ ખુલ્લી ન રાખવી. મનની સ્થિતિ. મનને બધી બાજુથી હટાવીને માત્ર પરમાત્મામાં લીન કરવું. સંતુલિત જીવન. યુક્તાહાર વિહાર. ભગવાન કહે છે કે યોગ એવા વ્યક્તિ માટે નથી જે બહુ વધારે ખાતો હોય કે સાવ ભૂખ્યો રહેતો હોય, અથવા જે બહુ ઊંઘતો હોય કે સાવ જાગતો રહેતો હોય. જેનો આહાર, ખોરાક, વિહાર, હરવું ફરવું, કર્મ અને ઊંઘ જાગરણ સંતુલિત, નિયમિત છે, તેના જ બધા દુઃખોનો નાશ કરનારો આ યોગ સિદ્ધ થાય છે. ચંચળ અને મનને વશ કરવાનો ઉપાય. અર્જુન અહીં વ્યવહારુ પ્રશ્ન પૂછે છે કે હે કૃષ્ણ, આ મન તો બહુ ચંચળ, બળવાન અને હઠીલું છે. તેને વશ કરવું એ પવનને રોકવા જેટલું અઘરું લાગે છે. ત્યારે શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રખ્યાત આશ્વાસન આપતા કહે છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અર્થાત, હે મહાબાહુ અર્જુન, એમાં કોઈ શંકા નથી કે મન ચંચળ અને તેને વશ કરવું કઠિન છે, પરંતુ તેને અભ્યાસ અને વૈરાગ્ય, સંસારના ભોગો પ્રત્યે અનાસક્તિ દ્વારા ચોક્કસ વશ કરી શકાય છે. યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ. મૃત્યુ પછી શું? અર્જુનને શંકા થાય છે કે વ્યક્તિ યોગના માર્ગે ચાલ્યો પણ મન ભટકવાને કારણે અધવચ્ચેથી અસફળ રહ્યો. તેનું શું થાય? શું તે બંને બાજુથી નષ્ટ થઈ જાય છે? શ્રી કૃષ્ણ તેને શાંત કરતા કહે છે, કલ્યાણના માર્ગે ચાલવાવાળા માણસનો ક્યારેય વિનાશ થતો નથી. આવો યોગ ભ્રષ્ટ પુરુષ પવિત્ર અને શ્રીમંત લોકોના ઘરે અથવા જ્ઞાની યોગીઓના કુળમાં ફરી જન્મ લે છે.
ત્યાં તેને પૂર્વજન્મના સંસ્કારો આપોઆપ મળે છે અને તે પોતાની ભક્તિ યાત્રા જ્યાંથી અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધારે છે. સર્વશ્રેષ્ઠ યોગી કોણ? અધ્યાયના અંતે શ્લોક 47 ભગવાન જાહેર કરે છે કે તપસ્વીઓ, જ્ઞાનીઓ અને સકામ કર્મીઓ કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે અને એ બધા યોગીઓમાં પણ જે અત્યંત શ્રદ્ધાપૂર્વક પોતાના અંતરાત્માથી મને પરમાત્માને ભજે છે તે મારો સર્વશ્રેષ્ઠ યોગી છે. સારાંશ: આત્મસંયમ યોગ આપણને શીખવે છે કે બહારની દુનિયાને જીતતા પહેલાં પોતાના મન અને ઇન્દ્રિયોને જીતવી જરૂરી છે. જીવનમાં અતિરેક ટાળીને સંતુલન જાળવવું અને સતત નકારાત્મક વિચારોથી દૂર રહી ભગવદ્ ચિંતન કરવું એ જ સુખી અને શાંત જીવનની ચાવી છે. જય શ્રી કૃષ્ણ.